જય લીલબાઈ માં રામ રામ સીતારામ. તો જય લીલબાઈ માં હમણાં કેદુનો વિડીયો નથી બનાવ્યો એટલે જો ઉઠ્યો હમણાં નાઈ ને એવું આજે જો જાવું કુસડી હિંહલી ને કેહવ ને બધાયના ભાઈબંધ દોસ્તારું ને જે માતાજીના સેવકો છે પૂજારીઓ છે એનો બહુ આગ્રહ છે કે બીજ છે તમે આવો એટલે હું કાલો વાંધો નહીં આપણે જઈએ. એટલે બાકી મજામાં છે. હું જે એમરજન્સીમાં આવ્યો હતો એમાં અમારું પર્સનલ કામ હતું ને આજે બધા ડોક્યુમેન્ટનું કામ પણ ચાલુ છે. આજે માને આપણે મને તો અહીં થાય કે આગળ લંડન ભાગે જ્યાં પણ આ બધી પ્રોસેસ કર્યા વગર તો કંઈ જવાય નહીં. એટલે જોઈએ જીવી માની મરજી. બાકી જો કરના હે તો વહી કરના હી હે. જે વિચાર્યું નહીં તો કરવાનું છે. જ્યાં આપણે માને જાવું ના તો લઈને જવાના છે. તો સારું હાલો પછી આગળ મળીએ. તો બાકી ઘણી વાતો કરવાની છે પાછા હું મારામાંથી કઈ નવીરો નથી થતું. એકલો માણસ રહ્યો પછી આમાં કામ કોઈને હેલ્પ કી માગવી તો હું લંડનથી આવ્યો તે તુનો એક દી પછી ને ઘેર થઈ ગયો. સારું હાલો તો પછી જય લીલબાઈ માં માતાજીનો દીવો કર્યો, કોફી બનાવે ને નીકળ્યા. દરરોજ જવાનું છે. તો જો કોફી ભરી લીધી મેં, કોફી પીયા પછી આ જે બીજ છે એટલે કોફી પીએ થોડીક વાર ચક્કર મારે થોડોક ફરાર કરી લે એટલે કાંઈ બીજે કાંઈ કહેલું ન કરું. હા જુજી હાલે ટેકો. બાકી રામ રામ સીતારામ. બીજું કામ હમણાં હું નેક્સ્ટ વિડીયોમાં કામ બોલ્યો તો એ પણ મને યાદ નથી કંઈ, હું બધું ભૂલે ગયું. હું કંઈ આ વિડીયા આ તો બધું માતાજીનું એલું છે એમાં જ જાણ ને બનાવવા. બાકી કન્ટિન્યુ હું કંઈ મારી પર્સનલ લાઈફનું ના તેની કંઈ એલું નથી કરતો. મને ટાઈમ પણ નથી મળતો. સારું હાલો તો આગળ જય લીલબાઈમાં. તો જય લીલબાઈમાં જય ફરારમાં વેફર મણી મોરી મરચી છે એમાંથી મોરા મરચાં લીધા ને ગાયનું દૂધ આપણે દૂધ પાક ને વધારે કેસર વાળો. તો જો મારી માઈ બનાવ્યો મા દીકરો કરીએ ફરાર. ચાલો એ પછી આગળ મળીએ. રામ રામ સીતારામ જય લીલબાઈમાં. તો જો ફરાર કરી લીધો. બધા છોકરા આવવાના છે ને રાહ જોવા કે અમારે આવવું. તો હાલો તો જઈએ બીજું કામ. વાર્તા છે ને આમાં નારિયેળીમાં વાંધો નથી. એક વર્ષ તો છે ને મહી આવી હતી એટલે હેઠ ઉભાઈ પણ નહીં અવાર ને આવી. જો આ મહી છે જો આવી અવાર નીકળે ગઈ. આ તો ખોટી છે લગભગ. પટાણ છે ને રોગસાળો એટલો આવે ગો બધામાં. નારિયેળીમાં કોઈ દી કંઈ એલું નો દવા છાંટવી કે કંઈ ન આવતું. હવે નારિયેળીમાં આવે. બધું ધ્યાન રાખ્યા જેવું છે. બાકી આપણે તો બહુ આમાં કંઈ બોલતા નથી આવડતું. મને ત્યાં કામ કેવું
કઈ નહીં, હાલો તો પછી કંઈક યાદ આવી એટલે બોલી. તો રામ રામ સીતારામ, જય લીલબાઈમાં. આજ આખો છે ને આજનો વ્લોગ જ્યાં જ્યાં જાય ને જે છે ને ભેગા કોઈ છોકરો છે ને મોબાઈલ કપડાવી દે એટલે તમને બતાવી ને બધે જ્યાં જ્યાં માતાજી જ્યાં ના દર્શન કરીએ તમે બધા દર્શન કરો. તો સારું હાલો, જય લીલબાઈમાં. તો જય હનુમાન બાપા, જય લીલબાઈમાં. આ છે અમારે મોટા હનુમાન. તો રામ રામ સીતારામ, જય લીલબાઈમાં. તો આ જો અમારા મોસા આશ્રમ છે. આ અમારા જે માતાજી છે ને એ આ બેહે ને બધા છોકરાઓને ને દવા દારૂ બધું કરે. એટલે જે કંઈ જેટલી માતાજી તરફથી જે આપણું આગળનું બધું લંડનનું જે છે કે જે લંડનથી જે ફંડ હતું એ હજી આવ્યું નથી મારા આ પાસે. તો હજી ભાઈ મોકલવાનો છે ને હું આવતો રહ્યો ને મેં હજી ફોન પણ નથી કર્યો. તો દવા બધાને છોકરાઓને ને પાટાપિંડીઓ નાન તેન ઘણું બધું કરે. હા, એટલે દવા કોઈને લેવી હોય તો 4 વાગ્યા પછી પણ માતાજી આપે. આ તા એવું જો, જય હનુમાન બાપા મારા બાપ. તો માતાજી આ છે ને જે દવા બધી કરે, કોઈ પાસે પૈસા લેતા નથી ને મફતમાં બધી સારવાર કરે. એટલે દેહી દવા બહુ વધારે કરે. તો દેહી દવા બધી છે. બાકી આ બધા પેટારાઓમાં દવા જ કરે. મારા વિડીયો ઉતારવાની મનાઈ છે, ફોન કાઢવાની પણ એવું ખિસકાઈ નહોતો. સારું, એટલે હનુમાન બાપા, જય લીલબાઈમાં. તો રામ રામ સીતારામ, જય લીલબાઈમાં. તો જો અમે એટલી કે અમે 2-3 જણા ભેગા છે, નીકળેગા ને આ ભાઈનું મને નામ પણ ભૂલાઈ ગયું. તો કેશવ ને સિસલી ને રાતડી ના બધા માતાજીના બધા ભાઈબંધ દોસ્તારું સેવકો બધા કીધું ભાઈ તમે આજ બીજ છે તો આવો. સારું હાલો, તો માતાજીનું ના મંદિરે દર્શન કરાવીએ જઈએ. તે જો નીકળ્યા. બાકી મેં આગળ તમને બતાવ્યું હતું ને આપણે મોચા હનુમાન માતાજીના અમારે ફ્રાન્સના છે ને, તો કંઈ પૈસા કે કંઈ નથી લેતા ને દવા દારૂ બધું કરે. દવા એટલે આયુર્વેદિક કરે, પછી જે કંઈ દેખાય. બાકી હનુમાન બાપુજી કરે શ્રદ્ધાથી ને એવું બધું કરે. આમાં કામ બહુ ને હું દરેક વખતે એ કહેતો મને બોલતા હતું કે આ બોલવાની બધી સ્ટ્રીક હોય. આ બધા ટ્રીકથી બધા બોલતા હોય ને કલાકારો ને બધા મોટા વ્લોગરો, એટલે એવું મને કંઈ આવડતું ને. એટલે હજી કંઈ મારી ઈચ્છા એવી છે, હજી મેં કોઈને કંઈ કીધું તો નથી, મારે કોઈને પૂછવાનું નથી કે માતાજીના દવા આપે. એટલે મારે માતાજીને પૂછવું કે કામ આપણે દવામાં કામ જોઈએ. કે નાના છોકરાઓને અટાણે ઘણી બીમારી આવે. ઘણી બીમારી એટલે કે મેં એક દી વાતો બધા કરતા હતા કે અટાણા જે છોકરાનું નવું છોકરુંનો જન્મ થાય ને તો કેટલી વસ્તુ લોક આવે. લોક એટલે માનો કે કામમાં બોલાય, આપણે પેશાબ કરવો હોય ને તો નાનો છોકરો તો એને પેશાબ ન થાય કે બંધ થઈ ગયેલ આવે. એવા બધા તો એવા ઘણા પીડિત છે. તો જે કંઈ થાય આપણે શક્તિ ભક્તિ ઉપર માતાજીનું નામ લઈને જે કંઈ ફંડ ભારો જે થયો હતો ને આપ્યા હતા માતાજીને દઈ હતા, એ બધું એમાં આપણે કર્યો. તો માતાજીને પૂછે ને
જે કંઈ દવા જોતી હોય દવા આપણે લેવાને આપી દઈશું એવો વિચાર છે. બાકી હું બહુ વ્લોગ બનાવતો નથી ને હું મારા કામમાં બિઝી છે. પછી બીજા નેક્સ્ટ બધું જે કરવાનું છે એમાં કાગળને વાહે ડોક્યુમેન્ટને વાહે પર છે એટલે હાલે આમાં રામ ભરવું હે ગાડી હાલે કંઈ આમાં કોઈ પ્લાનિંગ કંઈ છે નહીં. ને અટાણે તો એ થાય કે ઠેકડો મારે લંડન ગયો છે કે માં મને એટલી યાદ આવે એને વાત ન પૂછો એટલું એલું થાય કે 5 મહિના એક જ ધારા એવી. આ જમાનો પાછો એવો છે કે બહુ ઇમોશનલ ન થવાય. ઇમોશનલ થાય ને જ થવું પણ બહુ યાદ આવે એટલે હું પછી વિડીયો જ્યાં જેને ઘેર છે ને વિડીયો કોલ કરે ને જોવેલા એટલે કાળજાને ઠંડક મળે. બાકી એવું બીજું કંઈ નહીં. તો હાલો પછી પાછા મળીએ આગળ. રામ રામ સીતારામ. તો રામ રામ સીતારામ. તો જો પોરબંદર સિટીમાં આવેગા આવી ટ્રાફિક ને આવું બધું છે ને બીજે કાંઈ ન આવે. આ બધું ભારતમાં જો ઇન્ડિયા છે. ઇન્ડિયામાં જે જલસા છે એવા કાંઈ નથી બીજી એક કન્ટ્રીમાં નથી. જય લીલબાઈમાં જો અમે રાતડી પૂગે ગા છોકરા બિચારા ભાઈ હતા. રાત્રે ગામમાં માતાજીનું મંદિર છે જઈએ.
તો નહીં આ જગ્યાએ છે ને વિકાસભાઈ ખુદ માતાજી નીલ પણ આવ્યો તો એ જગ્યાએ છે નીલભાઈ મજલ રોયા હતા ને એ માતાજી હરિદ્વાર લેવા એમે ગયા રૂપિયા યોતાના ગીગા હતા મગજની બધી વસ્તુઓ ખુદ માતાજી રહેતી સ્થાપન કરે જ્યારે પણ બિરબાઈ હૈયા હતા ત્યારે જ્યારે પણ દીકરામાં આવતા હતા માતાજી ભજન કર્યા હતા માતાજી પ્રિય સમાધાન દિવાળી બધી વસ્તુ ખુદ માતાજી રહેતી સ્થાપન કરે માતાજી મારા બાજુ વૈયા તેને કોઈ બ્રહ્મચારી લગ્ન કે નહોતા જ્યાં લગ્ન હૈયા કર્યા ને ત્યારે બધું માતાજી સેવા પૂજા કરી યા એનું જગ્યા બધા સ્થાપના કરવાનું લગભગ ચોપડીમાં આવે ને હા બીજા વગરનું છે તે માતાજીનો ઇતિહાસ છે ને બધી યાદ છે પણ અટાણે છે ને આ બધું રાખેલું કેન્સર છે ને એ માટે અને આ જે કાચની પેટીની અંદર હોંક છે ને એ ખુદ માતાજીને આથી 5 પેટીમાં અમારા માતાજી આપ્યો હતો કાચની પેટી હોંક છે એ હોંક ને આ મારા માતાજી મારું છે મારા છે ને એ ખુદ વીરભાઈ મને 5 પેટીમાં અમારા હતા માતાજી આપી હતી અને આ પરબનું બાનું પૂજે અહીંથી પછી અમારા પેઢી વારસાગત બધા એમની પૂજા કરતા આવ્યા અને બધું શીખ દીવો આવે પંચાણું આપણા સમાજની બધાને ખબર પડે ને કે લીરબાઈમાં આપણા સમાજમાં એટલા ભેગા નાના તમને બધાને ખબર છે પણ નાની જે સિંગ છે આપણે કોઈ ધર્મનો હું વિરોધ નથી કરતો પણ આપણી માએ જીવતા સમાધિ લીધી તો પછી પુતિયાઈ એની દીકરી એની ઉંમર કેવડી હતી તો એની સમાધિ લીધી એટલે બસ હા તો આપણી માની મૂકે ને હું તો મને તો અહીં કે કાંઈ જવાય નહીં બાકી તો આપણે આમાં કંઈ ખબર ન પડે બહુ હા હા હવે આપણે ભક્તો બધાને જય રામાપીર જય લીરબાઈમાં અને આપણા નિલેશભાઈ નિલેશભાઈની તો કામ વાત કરવી કે માતાજીની દયાથી અને કેવડું સાહસ કર્યું અને એને માતાજી પૂરું પણ કર્યું ને નિલેશભાઈની ભાઈ ધન્યવાદ છે કે આપણા મેરના દીકરા આપણી લીરબાઈમાં મેન આપણું ફળ કહીએ ને તો આપણા લીરબાઈમાં છે કે એને માતાજીને આપણા આ સમયમાં એને ઉજાગરનું કર્યું અને એને પ્રસાર કર્યો તો હવે મારે જજ નથી કરવું નિલેશભાઈ આપણે બરાબર બોલો લીરબાઈ જય લીરબાઈમાં હું આ કઈ પ્રસાર હા ચાલુ છે સર એટલે આ કઈ મને માતાજી પ્રત્યે ભાવ છે એટલે હું આ રીતના નીકળ્યો કાં અટાણા કળિયુગ છે તો બધાય કાં કહે કે ચમત્કાર દેખાડે ને અહીં કરે ને તો ભગવાન હોય ને તો આનાથી હું આથી ભાગ્યો તો ના લંડન પૂગ્યો તો મેં ગાડીમાં હવા ને જ ભરાવી એ જ માતાજીની દયા
ને આપણી ઘરની માં કહીએ તો આપણા સમાજમાં આવા માં થેગા તો માઈ જીવતા સમાધિ લીધી, તો એવું પછી આનાથી વધારે પછી પૂતિયાઈ જીવતા સમાધિ લીધી એના બાપાને. હા હા બધાને આ કામ હું કહે આ નીકળા ને આપણે નાની સિંગ છે બધું કે આપણો સમાજ છે બીજે કાંઈ ન ભાગે એ મારો પ્રયાસ. બાકી આમાં જરીક કંઈક બોલીએ તો હું જ ગુનેગાર થાય એટલું બહુ કંઈ બોલતો નથી, પણ જે થાય એટલું આપણે કરીએ. માતાજીનો દીવો કરે ને હું તો નહીં હાલે નહીં કરે. પણ નિલેશભાઈ ને જ બોલ્યા, પણ એની જે માતાજી કર્યું ને બધું જોયું એ જ બોલ્યા, પણ અમે બોલવાનું કોઈ આવતું જ નથી. માતાજીનો પડસો જ છે ને કે જે બધું થયું એ આપણી નજર સામે જોયું ને. એમાં ઓલું કે આમાં કોઈ ચમત્કારની વાત નથી, પણ જે માતાજી કર્યું ને એ જ માતાજીનો ચમત્કાર છે. અમને આમાં કોઈ અંધશ્રદ્ધાનું માતાજીનું આવતું નથી. બસ બીજું તો આમાં કંઈ કહું કે જ્યાં દીવો કંઈ થાય કાં કંઈ નહીં થાય, દીવો કરીએ થઈ જાય. બીજું આપણે કહ્યું આપણી કે ના એટલી 3 મહિના થયા મને એક આપણે નકળ મહાણી જાય તો ન કંઈ કાં તો કંઈક થાય ને એલું થાય ફડકવું પડે જાય, મને ફડકવું નથી પડ્યું. બસ બીજું તો કામમાં આપણે કહીએ માતાજી માથે વિશ્વાસ રાખીએ થઈ જાય. મારે વિશ્વાસ છે કે હજે મારી ગાડી ના છે લંડનમાં ને માતાજી હજે ના જ છે, હજે મારું પૂરું કંઈ નથી થયું, હજે બધું બાકી જ છે. એટલે જ્યાં લગન માતાજીની જ્યાં જવું છે ને જે કરવું છે એની મરજી. આપણે તો હું તો એનો ડ્રાઈવર છે આમાં. જય લીલબાઈ. બોલો લીલબાઈ માતા કી જય. આપણી માતાજીનો મહિમા કેટલો વધાર્યો, કેટલા દેશ આવ્યા, કેટલી એની તકલીફ પડી, માતાજીનો મહિમો કેટલા વધાર્યો. ધન્ય ભાગ આપણા મેળવી અંદર માતાજી એવા વીર પુરુષોને જન્મ આપતા રહીએ એવી ભગવાન પાસે પ્રાર્થના અને માતાજી પાસે આપણે એક મોટો અભિમાન રાખવો જોઈએ કે આવા મહાન પુરુષો કહેવાય. માતાજી બાબત કેટલો એ તકલીફ હશે, કેટલી ઓલું કીધું, પણ આખા દેશની અંદર માતાજી બધા દેશની અંદર માતાજીને પૂજતા હતા. હો આપણા એક ભારતની અંદર તો બરોબર કેટલા દેશ આવ્યા. ભગવાન આવી સદબુદ્ધિ બધાને આપે અને માતાજી પણ બધાને સદબુદ્ધિ આપે. આવી ભગવાન પાસે પ્રાર્થના હો. આપણી ગીતાજીના શબ્દો હે કે મનખા દે આપણી જ્ઞાતિ સિવાય બધી જ્ઞાતિ હો, મનખા દે સિવાય કોઈની સ્વતંત્ર નથી રાખ્યા. એક મનખા દે ને રાખ્યો કે તારે જીવવું હોય જીવ, તારા હાથની વાત છે. સારું જીવન જીવ, સત જીવન જળ, સાધુ જીવન એ લોટારો થા. કર્મમાં બાદ બાકી નહીં હો. કર્મ કીધા કર્મ જીવને ભોગવવાનું પડે. મેં મૂળ દ્વારકા તરફથી હતા તમે અને આ કામની અંદર રહે તમે તમારા વડીલ કે જે ગયો તરીકે ભગવાનને તેડે અવરોધાર થાય પ્રભુ દોડી સામા આવે ગોતમાં રમાડે. પ્રભુના નાટકા એવા ભગવાન જેવા હોય ને તો પ્રભુ દોડી સામા આવે નહીં ગોદમાં રમાડે. કેટલાને ગોદમાં રમાડ્યા હો, એટલાને ગોદમાં રમાડ્યા. આ એક આપણે વિજાત ભગત તો ભગવાનનો દીકરો વિંજરો એક ધર્મની બેન હારું માથા પડ્યા ને ધાડ લઈ ગયા. ધર્મની બેન હારું પણ એની નસોડી ભગવાનનો પાવડીઓ બનાવતા હતા ને પથ્થર બન્યો એ ઘરવૈયા મારે ભગવાનની મૂર્તિમાં બંધ બાંધે ને પૂંગાવું. ઘરવૈયા મારે ઠાકરજીને થવું કોણા તણામાં તણા. એટલે આ ભગવાન હે ને બહુ દિયારું હોય હો. ભગવાને હજારો માણસના કામ કીધા. આ ભગવાનને ભગવાન દોડતા હોવાનો હોય. માતાજી હજુર છે હો. માતાજી હજુર છે. આવું તકલીફ એટલા દેહની અંદર માણસને જાવો કઈ તમે વિચારતા કરો. એક આપણે બાર ગામમાં જવું હોય તો અને પૂછીએ કે ભાઈ આ રસ્તો કઈ બાજુ જવાય, હા તો કઈ બાજુ નીકળવું. પણ ભગવાન માતાજીની દયા હે ને
અટાણે હે ને ભગવાન આપણું ધાર્યું કામ કરે ને તાર માનો કે આપણે ભગવાનને દયા ભગવાનને અહીંયા આપણે હરવું ભરવું ના આવે પણ આ માતાજી સાક્ષાત ભગવાન સાક્ષાત ભગવાન સેવામાં ભગવાન બોલો જરાક બોલો મારા વીરલા લાડ્યા બેહો બેહો તો આમાં કામ બાપા બોલે એટલું મને બોલતા ન આવડે પણ જી કહે ને કે આપણે સાક્ષાત માતાજી છે તો સાક્ષાત માતાજી મને કેટલા એમાં રસ્તામાં બધું થયું હતું પણ હું પછી છે ને કોઈ કાં નહીં કે આપણે કહીએ તો એ થાય કે આને વાહ વાહ જોતી ને ઓલું કરવું ને એ મને ગમતું ને આપણે તો જી માતાજીનો દીવો કરે તો હું કઝાકિસ્તાનમાં હતો ને તો કઝાકિસ્તાનમાં એક બીજા યુટ્યુબર હતા વાણિયા એની મને અવરો ભટકાવવા એનું બધું કર્યું હતું એને આખી રાત નીંદર નહોતી આવે માતાજીની મૂર્તિ જ દેખાતી હતી એટલે પછી આમાં કામ આ તા માતાજી લીરબાઈમાં આપણા છે તો 18 વરાણમાં પૂજાય પણ એટલું લોક તો કાં કે માને મૂકે ને કાંઈ ઓલું ન કરાય કા આપણે આ દીવો કરીએ એટલે જીત કર્યું થાય આપણું રવાડું ઓલું ન થાય આપણે ફડકવું ન પડે એટલે પછી જે આપણે ધાર્યું હોય એ માતાજી કામ કરી દે એટલે આવું તો ઘણું એ બધે થતું ન કંઈ કંઈ રોકાયો ન કંઈ કીધું જ્યાં રાત પડે ને હું તો હુઈ જતો પણ આપણો એક વિશ્વાસ રાખીએ આપણે આવી માં છે તો માને મૂકે ડેલું ન કરાય હા બસ તો જય લીરબાઈ માં બાકી અવરું બોલાઈ જાય તો પાછું કામ ફોન ચાલુ જ હોય માં ભેગી હતી એટલે પૂગે હે ગયો નગર તો ન પૂગે હગર ને નગર છોકરે કરી બતાવ્યું છે પણ આ જે જગદંબા એના પ્રતાપથી એને આથી નીકળ્યો ને એની માથે વિશ્વાસ રાખી દીધો કે હે માં તું પાર પુગાડજે હે દેશ છોડી પડદે માનો મહિમા મોટો હે હો તમે વાત સાંભળો ભગવાનના 100 અવતાર ભગવાને 100 અવતાર લીધા હો ભારતની અંદર પણ મા વિનાનો અવતાર લીધા એને કોઈ પૂછતું નથી કોઈ પૂછે ને પૂછતું 100 અવતાર લીધા તો મા કૃષ્ણની મા બે મા કૌશલ્યા ભગવાન રામની મા હજુર પૂગે ને એટલે માનો મહિમા બહુ મોટો મા એ મા બીજા વગડાના વા માણી કહેવત है કે ઘોડે સવાર બનજો પણ મા હે ના મા ન બનજો માને કેટલી વિપત પડે કેટલા કામ કરે તમે વિચાર ન કરો એટલે લીરબાઈ માતા હે ના આપણે મીરાબાઈને ખૂબ પૂજે બરોબર તો મીરાબાઈ લીરબાઈ માતાનો મહિમા બહુ મોટો है હો જો એના કુટુંબને કોઈને સુધારે ના રહે ગયા મીરાબાઈ ન સુધારે ગયા હજારો માણસમાં દીવડા બપોરે દીધા લીરબાઈ માતાજી જે વૈસી ભગત હતો એ ગીરો હતો એ બધીને આપણે ખબર હે ને છેલ્લે પણ કઈ ના માનતા ના હાલો લેવન યાદ કરે સર્વ્યો હો છાપાવાળા એ બહુ ના આપ્યો માતાજી આવ્યા કાવામાં હે હાલો ઠેક માર્યો ધાર લે જયસી ભગત પગમાં પડે ગો ભાઈ ભાઈ હવે માતાજીનો મહિમા હે કુટુંબને તાર્યું ને તાર્યું નાચની તારી થોડા આવા ભક્તો ભગવાનના લાટક્યા બનતા જાય ના ગામની અંદર ગામની અંદર રામધૂન કેવી બોલે કામ છે બોલ હવે અમારે બોલ જવા ક્યાં ભગવાનને લઈ જવાના મેં ફોન કીધો આતા લેના જય શ્રી રામ લીરબાઈ માતાની જય રામા પીરની જય અલ્પમ રાતળિયાની જય મારા બાપ કહેતો હતો કે આવ્યો ના આ મેરા લાયક ને તો પવીના બેઠના ભાગે જા અલ્પમ ખીચકારો
મારા બાપનો બાપ કીકો ભેબી ખાધું નહીં હો બીજા એ ખાધું ધાબરાનો વલ્લામાં બંદૂક ઉતી ટૂંકી આવ્યા એ મેરાના એકના જ પાછા ભાગે જાઓ ભાગે ભડાકો ભડાકો કરે મેરો ઉઠ્યો કે ભાઈ ભડાકો કીધો ભડાકો અડધો મૂતો ને મૂંડ બરે મારા અત્યારે એના જોયેલો હોય ને વાત કરતા ખંડેરા મૂકતા ને પાસે પૈકી ઠેકે જાય માણસ ધોળ્યું ને વરલો તને 10 કોરા એક કાંઠે નાખ્યો 4 પાણા લે વડમાં માર્યા ને એ પારો હેઠો ન પીડ્યો છૂટે ગો એક બંદૂકની ગોલી માથે નીકળી જીવતા રહ્યો પણ આ પાણામાંથી જીવતા નથી મેરો પાછો વરે ગો એટલે હા ભાઈ આપણે હાથ આગળ છે આપણે લેસનમાં તો એટલા થાય કે અંગ્રેજો આવ્યા ને આપણો મેરનો ભૂલે ગો નામ ગાડીની ગાડી લેવ્યા ને એકાદી વાહે પકડે રાખી ધૂર થાય ને નથી ચાલે ને એ કે આતા આ કોમ કેવી કહેવાય અંગ્રેજો આપણા દેહમાં સા લેવ્યા ને સાઈ તારે શ્રીરામણની બેડીએ તારે હોકો હીરામણ ક્યાં કરે દેવું ગામમાં અમારે હીરામણ જોઈએ હો બધાને હીરામણ જોઈએ હો લ્યો તમારે ભગવાન એવો રજા લઈએ આપણે સીતારામ બધા આશીર્વાદ દીજો રમેશ માતની જય બોલો લીરબાઈ માતની જય બોલો લીરબાઈ માતની જય ને એવું કે ભક્તો આપણે જે રીતના વાતે ગાતે નિલેશભાઈ ની લેવા ને એ રીતના જ વાતે ગાતે પાછા આપણે મૂકવા જવાના છે બોલો લીરબાઈ માતની જે ના મારા વાલા તમે એટલું કામ કર્યું અમારે એટલું ઢોલ લઈ લ્યો લીલામાં ઢોલ લઈ લ્યો હાલો એક જ મિનિટ બોલો લીરબાઈ માતની જય ભગવાન જય ભગવાન જય શ્રી રામ હે લીરબાઈ રોકાઈ જાય ભગવાન તો ગંગાજી રોકાઈ જાય હા ભાઈ વડીલ જ આગળ હોય ને હાલ સોહા તો રામ રામ સીતારામ અમે જો આ સમાજ ભાઈ જામનગર વાળા જતો ભાઈ ને એકલા તો ગામમાં આવ્યા હતા ને માતાજીનું મંદિરે જતા ને બહુ રાજી થયા બહુ મજા આવી ને બહુ બધાયનો ભાવ એટલો જય લીરબાઈમાં મજા આમાં કઈ જોવા પડવું ના હોય હો મહાન આપણી નાતમાં 50% રાણા સાહેબની સાહેબીનું તેના
એવી 50% મહેરમાં રાણા સાહેબની સાહેબી હે તે વધારું હે આપણા મહેરમાં પણ આવા જાનવરી હોય ને બહુ આ વતનની કિંમત જન્મભૂમિની કિંમત છે હો જામનગર રહીએ તો આ જન્મભૂમિની કિંમત હે 2 કરોડમાં 2.5 કરોડ 2 કરોડમાં પૂરું થાય હો 3 વર્ષ પહેલા આખી નાચતા સમૂહ લગ્નમાં પણ એમ ભાઈએ આખો ખર્ચો આખો હા 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 હાજરી આપી પાકું બધાય છે આપણા જામનગર વાળા હા હા બેઠા હતા ને છોકરા આ તો ભાઈ એમાં લાખાભાઈ કિસ્વાલ હે ને એના હગા ભાઈ બનાવ્યો પણ હાથ એક વાવે તો આ કેટલા દેશ આવ્યા ભગવાન ગયા દેહ કેટલા આવ્યા દીવા તો પૂછે દેશ કેટલા દેશ. દેહ આવ્યા 30 માથે છે કા 35 હા 35 દરિયા ઓરંગવા માતાજી સાક્ષાત દર્શન દે ને તો જે આવા કામ થાય હો એમાં આખા દેશની અંદર માતાજીની ભાવના એ પૂછતા હો ના જાયદાર માતાજીને દર્શન કરતા નાના ઓફિસરો કમાન્ડરો મિલિટરી બધે ટોપો હેઠો નાખતા ના પૈકી લાગે માતાજી આપણે તો આપણી નાચમાં પૂછતા કે આ ભલે આમાં પણ આ પાત્રી સારી દેહની અંદર માતાજી પૂજા હે ફોટા પાડે લીધા બધા આ માતાજી પ્રસંગ કરે તો લગડું ભરે ને જાય હા હા અને પછી સમાધિ લેવી હતી ને હા પર્વત ભગીની સમાધિ લીધી લીરબાઈ જે વારું તે આવ્યા ને હા એટલે જ્યાં સમાધિ રાખી ના કે ભાઈ ઉભો હા માતાજી આવે ને પૂછ્યું કે ભગત હા હા બોલ કે યાદ હે ત્રણ આ ચોથો અવતારમાં થશે તમે મારી માથે માટી મારો લીરબાઈ આવીને કે બસ વધારે પર્વત ભગત કે માતાજી પૂછવું કે ના હો આપણે ભેરા થાય પાછા ચાર અવતાર પર્વત ભગત માતાજીનો ભગત હતો માતાજી કુંડો માથે વાર્યો અને આ એ ભગત ભગતના વહે આ 2 કરોડના બધું કીધું ધર્માદોન કરે ને ભગવાન સારું કરે હો માતાજીને બહુ કૃષ્ણ અવતાર લીધો તાર અર્જુન ને ભગવાન ને તે તો કઈ વાહનતા નહોતા બે ઘોડા વાળા રથ હોય ને લેન જાય બસમાં રાત રોકાય ને ઘણી ના સ્વાગત કરે કે તમારે કઈ બાલ બસા નહીં કે ભાઈ અમારે તને તો અર્જુન કહે કે ભાઈ ભગવાન આને કઈક દીકરો કે આપો એ કે ભાઈ આના નહીબમાં કઈ ને ભગવાન કે એ પાછા બીજે ત્રીજે વર્ષ રમે તા એક હવા વર્ષનો ને એક મોટો નાનો ધવડો એ કે તમે ભગવાન અર્જુન કહે કે ભગવાન તમે કહેતા હતા કે આના નહીબમાં ન હોય એ કે એક ભક્તો આપે એ કે અર્જુન કે આ તો ગજબ ભક્તો એવા હોય અર્જુનને મનનું સમાધાન નહોતું થતું ને પાછા ઘેરે બીજે ગાતા ભગવાન મંડ્યો રાડ્યો નાખવા હોય ભગવાન એ કે પેટમાં દુખે કે ગોહર કરીએ એ કે કહીને માણસનું કાર્ય આપે હોય ઊંઘા ના તો આરામ થાય અર્જુન ધડ્યો ને ધડ્યો દાદા એક ભગત હતો ને એક ભગત હતો એ રામધૂનમાં લઈને હતો એ કે ભાઈ કાઓ તમે ગયો હતા કે ભગવાનને પેટમાં દુખો આવ્યો ના તે કે માણસનું કાર્ય માંગ્યું અરે પણ તાર લાંબી વાત કામ કરો ડાબા પડખામાંથી કાર્ય વચ્ચે આટલું ભગવાને માંગ્યું ભગવાનને અર્જુનનું સમાધાન કરવું ને અર્જુન સમજાણું કાર્યો આપે ને એ દીકરા આપે હગે હો આ કાર્ય હારું તું દોડતો હતો ને તો કાર્યો તો તારે હતું ને એટલે ભગવાન નું કામ હે ને એના ભક્તો ભાવ કરે હો જો ભગવાને કામ કીધા ને લીરબાઈ આઈ માતાજીનો ભાવ કરે આપણા મેરના બાપા ભેગા થયા ને આપણે મૂળ દ્વારકા કે જાવું તો મૂળ સૌને પહેલા બોડે હાથે સમૂહ લગ્ન કહેતા આ માતાજી
ને મને તો છે ને આવા બાપા ગમે હો. ભાઈ ભાઈ મારો ભાઈ મારો મને છે ને ગલઢા ગમે. હા હા જી આના પાસે છે ઈ કોઈ પાસે ન હોય એટલે આવા તમારા આજુબાજુમાં કોઈ ગલઢો હોય ને ડોહો તો એના પ્રત્યે ભાવ રાખવો, પ્રેમ રાખવો, લાગણી કે જી કઈ આપણે એને અટાણે દઈએ ને ઈ એને હુંનું કહેવાય કે કામ બાપા કહેવાય. આપણો આ ઝુંડો પર સાંભળતા નથી બાપા બહુ. છોકરાઓને તો ખબર ય નથી કે અત્યારે પાઘડી કેવી થશે કે આંગળી કેવી થશે કે તો જો મૂળ દ્વારિકા નું મંદિર આવે. દેશ કી જય. જય. આતે જરા રામા હાલો. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળીશું. જય લીરબાઈમાં.